હાલો મિત્રો, જય હિન્દ, જય માતાજી બધાને. સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. ને જો આજ તો ટ્રેક્ટર આવ્યું છે કટર કાઢવા, અને જો અમે આ બધું સારું કરી નાખ્યું છે. જો અહીંયા જમરૂખડી હતી એ કાપી નાખી, એવું બધું કામકાજ કરી નાખ્યું છે. અને અહીંયા મોટો હરીફો હતો એ કાપી નાખ્યો, બધા જડ અને એવું બધું બહાર નાખી દીધું ને કરી નાખ્યું ને મસ્ત સોફું. જો આ ઓલી જમરૂખડી કાપી નાખી અહીંયાથી. જો અહીંયા જમરૂખડી કાપી નાખી, આમાં બધે ખેડાતું નહીં, આમાં બધે ખેડી નાખ્યું, એવું બધું કામકાજ કરતા. અને હેઠલામાંથી કટર કરવાનું છે, ઉપલામાંથી ને વિયાનના બપ્પા જાય ઊભા છે. હાલો જો તો કટર મરાવીએ છીએ, પછી કઈક સોંપી દઈએ. કાલ જો ઓલા ઠૂઠા કાઢ્યા મોટા મોટા કોદાળીએ પેલા કાપ્યો પછી પાછો વેવો, અને હવે છેલ્લે ઠૂઠાઈ રહ્યા હરીગવાના. જા બધા કોદાળિયા કાઢેલા હે. અહીંયા મોટા છે. જા બધે કાઢ્યા કોદાળિયા કવડા છે. આપણને એમ થાય હરીગવાના બહુ ઊંડા ન હોય, પણ આ બહુ ઊંડા હોય. જો મેં ને વિયાનના બપ્પાએ બે કાઢ્યા છે. અડધા તો ટ્રેક્ટર નીકળી ગયા હતા, અડધા કાઢ્યા હતા. કોક રહી જાવ એ કાઢ્યા. ડમરી ચડાવી દીધી હો. પણ આ એક નાખ્યા નહીં, હા નાખ્યા તો ક્યાં છે? કોલ્લા પર આંબામાં થોડી ના રહેવા દેવા. હા તો નાખ્યા એને તો બહુ લીંબુડી ના કાંટા વાગે. હાલો તો જો આ કટર આવ્યું છે ને થોડુંક હાલી ગયું ને થોડુંક હાલે છે ને એવું છે. હજી તો એટલામાં તો બાકી છે. હાલો તો હું જો જાઉં લીંબુડી ઢોળવા. હાલો મિત્રો, જોવો તો આપણે ધૂળવાળા બહુ બગડ્યા હતા, નાઈ નાખ્યા ને જો કપડાં બદલી લીધા. અને હવે આવી ગયા છીએ આ ફિલ્ટરમાં પાણી નીકળે છે, તે ફિલ્ટર ખોલી આપણે કંઈક એનો જુગાડ કરીશું. વાલ આખો કાઢી નાખવો જોઈએ, કેમ કે વાલ બગડી ગયો છે. આ વિયાનભાઈ હારે આવ્યા. જો તારું ટી શર્ટ તો જો ભાઈ. હાલો તો જો અહીંયા મધની માખી બહુ છે, કરડે નહીં તો સારું. જો તો જો આજ ફિલ્ટર સારું કરવાનું છે. ઘણા ટાઈમથી વાતો કરતા કે આજ સારું કરીએ, કાલ સારું કરીએ, એમ કર્યા કરતા હતા. તો આજ ટાઈમ આવ્યો છે. જો આજ ફિલ્ટર સારું કરી નાખીએ. કાંક આવીએ બેન? આજ કરી નાખવું ને સારું એમ. તો જયાન બપ્પા અહીંયા સારું કરે છે, વિયાનના બપ્પા. અને મધની માખું વધારે છે, અને જો મોઢે બોઢે બાંધી દો. લાગે ને ડાકું.
મોટી મોટી માખ્યું છે પછી ને નાનું કઈ નક્કી ન કહેવાય, કરડી ગયું હોય તો. હા કડી ગયું હોય તો આંખે કડી ગયું હોય તો મજા આવે, યા કાંઈક કેવી વાડી થઈ જાય. ચાલે દઈ દે. મને પર કડી ગઈ ગા કેર અને જો સેશમાં લઈને આવે છે આરુષી બેન. દે તાર પપ્પાને. જજો બીજું કઈ ભાંગી નાખતા નહીં. ઈ કેમ બે ભેગા એમને નીકળી જાય? ત્રણ બોલ ખુલ્યા ને એક બોલ ન ખુલ્યો, ઘણું બળ કર્યું પણ ન ખુલ્યો. તી જો ઈ અહીંયા એમને રેવા દીધો ઈવડો ઈ ડાટો, અને આ બીજો બનાવ્યો નવો. કા આવડે આ ભૂંગળું કાપી નાખ્યું. કેમ થાય? હવે ન નીકળે. આ એક બોલ ન ખુલ્યો, દેખાતોય નથી. થઈ ગયો હરખું. એ બા શું કરો? આગીરા જાય પલાળ છે. નહીં રે પૂરા પાછું હતું એમને હરખું કરજો. લાવો ઓલો બોલ કઈ ગયો? થાય ને તો જો આખો વાલ બદલાવો પડે એમ કે છે. તો હવે હાલવા દે એમને. લાઈટ આવી ગયેલી છે અને પછી બાજરી પાવાની છે, એટલે હવે હતું એમને ભલે થોડું થોડું જા કરે, બીજું હું તો જાય ફિટ કરે છે. એવું લાગે ને તો હું આગળ ધોરીઓ કરી નાખીને આ લીંબુડીમાં જવા દે. એ ઓલી છે સોયલેશન. પકડ રાખો. હા ભાઈ સર લાય ભાઈ એ જે મૂકવાનું છે ક્યાં કામ કરે. તો જવો વાલ હારો કરીને વી આવ્યા અને અહીંયા જો નાળિયેર પાડીને પીવે. હું કહું શું કરે ટસ ટસ દાતા અહીંયા બે ગયા નાળિયેર પાડે. ઓલું મોઢું આવી ગયું ને તે કઈ ખવાતું જ નથી. હું એક નાળિયેર પી લઈ ને વાલે તો 2 કલાક બગાડી તોય હારો ન થયો. તોય હારો ન થયો. તડકો બહુ પડે કા. આમ કરો તો આખો ગ્લાસ ભરાઈ ગયો, અડધું પી ગયા. ગળ્યું બહુ. પાણી જા કરે કે નહીં એટલે ધોરીઓ કરતા કરતા એટલે પોજ્યા છે. ઓલા પરેથી લીધું હતું,
ઓલા પર લીધું તું તે નાળિયેરી પાસે લીધી એટલે પોઈ જશે. અને વિયાનના પપ્પા ખંપાળ્યા ઓલી ધૂળ ચડાવતા જાય અને મારે પાવડે પાળી કરતી જવાની. જો એ વાહે રહી જાઉં, હું આગળ થઈ ગઈ. બાજરી પી જાય પછી કાલ ઓરું આવવા દઈ ગા. આમાં પાછા 2 ધોરિયા કરવા પડે એટલે 3 પાળી થાય. જો એક આ ધોરિયો અને એક અહીંયા આવે છે એટલે 2 સાઈડ પાણી વીયું જાય. હજી એટલો બટકો બાકી છે. પછી આ ધોરિયો 4 ને પછી ખંપાળી ફેરવતી જવાની ગા અને પાતું જવાનું.